વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે વર્ષ 2020-21ની દ્વિતીય બેન્ચના MBBSના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સેરેમની કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે 153 વિદ્યાર્થીઓને મેડિકલની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। વર્ષોની મહેનત બાદ ડૉક્ટરની પદવી મળતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉક્ટર નીતિન વોરા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલભાઈ નાયક અને IMA ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણી અને મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર વિજયસિંહ બઘેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। વિદ્યાર્થીઓને સંબોધતા ડૉક્ટર નીતિન વોરાએ જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્ર એ માત્ર વ્યવસાય નથી પણ સેવાનું માધ્યમ છે। દર્દીઓ સાથેનો વ્યવહાર કાળજી અને કરુણાસભર હોવો જોઈએ। જો તમે દર્દી અને તેના પરિવારના દુઃખમાં સહભાગી થઈ શકશો તો જ સાચા તબીબની બની શકશો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા ક્યારેક શોર્ટકટનો સહારો ન લેવો જોઈએ। જ્યારે વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને ડિગ્રી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા ત્યારે હોલમાં ગુંજી ઉઠેલા તાળીઓના ગડગડાટ વચ્ચે અનેક વાલીઓ ભાવુક થયા હતા। પોતાના સંતાનને ડૉક્ટર બનેલા જોઈ માતા પિતાના ચહેરા પર ગર્વ અને સંતોષની લાગણી સ્પષ્ટ દેખાતી હતી। કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રોફેસરના શપથ લીધા હતા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક, ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ પટેલ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આજે ગ્રેજ્યુએશન સેરેમની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે। નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર શરૂ થનાર મેડિકલ કોલેજ છે અને સાંકળચંદ પટેલના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે 153 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ એ હવે ડૉક્ટર્સ છે અને ગુજરાતના એક નામાંકિત ડૉક્ટર તરીકે, ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ નિભાવે એ માટેના એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ એ નૂતન મેડિકલ કોલેજની અંદર અમે એમને આપેલું છે। આજે દેશની અંદર ઘણા બધા નવા ઇનોવેશન્સ હેલ્થકેર સેન્ટરમાં થઈ રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી, લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અપડેટેડ થાય, લેટેસ્ટ એજ્યુકેશનથી અપડેટેડ થાય એ માટેના પ્રયાસ અમારા મેડિકલ કોલેજના ડાયરેક્ટર અને ડીન HOD દ્વારા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમે સૌએ તેઓને શુભકામના પાઠવી છે। પોતે ડૉક્ટર વિધિ કુબાવત અને મારા મમ્મી પપ્પા મયંક કુબાવત અને છાયાબેન કુબાવત, અમે બહુ જ ખુશ છે મને આ ડિગ્રી મળી અને મેં 5 યર્સ અહીંયા વિસનગરમાં કાઢ્યા અને અમારા મમ્મીનું સપનું હતું કે હું ડૉક્ટર બનું। જ્યારે એને મને નાની હતી ત્યારે મને હાથમાં લીધી તો એને એવું વિચાર્યું હતું કે આને મોટી થશે તો ડૉક્ટર બનાવીશ। તો આજે એનું સપનું પૂરું થયું, સાથે અમારા આખા કુબાવત ફેમિલીનું બી નામ રોશન થયું, પ્લસ મારા નાના નાનીને બી બહુ જ એવું હતું કે હું એક ડૉક્ટર બનું અને સમાજની સેવા કરું અને એક સારી મારી પ્રગતિ થાય આગળ જીવનમાં। અહીંયા કેવું લાગ્યું આ યુનિવર્સિટી ખાતે આપણને કોલેજ? અહીંયા બહુ જ સરસ હતી બધી, અમને પ્રોફેસર્સ, અમારા ડીન સર, ચેરમેન પ્રકાશ સર એ બધાએ બહુ જ સપોર્ટ કર્યો। બધા અમારા જે બધા કોન્વોકેશનમાં અમારું કોઈ બી ભણવામાં કોઈ બી અમને હેલ્પ જોતી હોય ત્યારે એમને આટલી મોટી લાઇબ્રેરી, આટલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અમારા માટે જે એમને વિકાસ કર્યો છે એ બહુ જ સારો છે અને બહુ સપોર્ટિવ હતા થ્રુ આઉટ ધ જર્ની। રિયલાઇઝ કરું કે લાઈફમાં પણ કરેક્ટ ડોઝ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે સારો રિઝલ્ટ આવે। ફાર્માકોલોજીમાં શીખ્યા કે ડિઝીઝ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસ છે। જેમ કે આપણા લાઈફમાં પ્રોબ્લેમ્સ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે રાઇટ પર્સપેક્ટિવ। I have exams in MBBS basically means please do not expect me to behave like a normal human being for the next 1 month. વાયરસ વખતે આપણી સિચ્યુએશન એવી હતી કે બીપી, પલ્સ, રેસ્પિરેશન બધું જ નોર્મલ થઈ જતું। સામે અમને એક્ઝામિનર ક્વેશ્ચન્સ પૂછતા કે ટેલ મી અબાઉટ ધીસ સ્પેસિમેન, ત્યારે અંદરથી માઇન્ડ જવાબ આપતું કે અત્યારે તો મને મારી ખુદની એક્ઝિસ્ટન્સ જ ફીલ નથી થતી। એન્ડ
એન્ડ ધ ક્લાસિકલ લાઈન. સોરી સર, વાંચ્યું તો હતું બટ યાદ નથી આવતું. ડિયર ફેકલ્ટી, તમે અમારા માટે ફક્ત પ્રોફેસર્સ નહીં પણ અમારા લાઈફ સેવિંગ ડ્રગ્સ છો. તમારી એક એક લાઈન યાદ આવશે કે વાયવામાં કોન્ફિડન્સ રાખો, ગ્રામર પછી ભલેને વેન્ટિલેટર પર હોય ચાલે. તમારી સ્ટ્રિક્ટનેસ અમારા માટે એક થેરેપી હતી અને